ઈસુની જય. આવો આપણે પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ નવા જીવન માટે. પ્રભુ, તમે અમને અલગ અલગ વચનો દ્વારા દરરોજ કંઈક ને કંઈક નવું શીખવાડો છો પ્રભુજી. અમને તમારા રસ્તા ઉપર સાચી રીતે ચાલવા માટે તમે અમને પ્રેરો છો પ્રભુજી. સત્ય શું છે, આધ્યાત્મિકતા શું છે, તમારો પ્રેમ શું છે, અને આ વિશે પ્રભુજી હરરોજ તમે અમને શિક્ષણ આપો છો પ્રભુજી. બોલ તમારો પુષ્કળ આભાર માણીએ છીએ પ્રભુજી. આજના સમયને તમે પાવન કરો પ્રભુજી. અમારા શરીર, મન અને આત્માને તમે તૈયાર કરો, જેથી અમે તમારા વચન સાંભળીને એને સમજીને અમારા જીવનમાં ઉતારીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. આવો એક વચન લઈએ. સુભાષિતો એનો 16મો અધ્યાય એની 18મી કડી. અહંકારનો અંજામ નાશ છે અને ગર્વિષ્ઠ સ્વભાવ પાયમાલીમાં પરિણમે છે. પેલો ગઈકાલે આપણે એક નવો વિષય લીધેલો અને એમાં આપણે જોયું હતું કે ન્યાયકારક એટલે કે જજમેન્ટલ, જટિલ અને અંગ્રેજીમાં કહે ક્રિટિકલ, અને શંકાસ્પદ મન એટલે સસ્પિશિયસ માઇન્ડ, એના વિશે આપણે ગઈકાલે વાત કરતા હતા. અને એ શું કરે છે આપણી સાથે? આપણે જાણે અજાણે આપણા સ્વભાવને આ પ્રમાણે આપણે બનાવ્યો છે. જાણે અજાણે આપણે પોતાનો નિર્ણય કરીએ છીએ, બીજાનો નિર્ણય કરીએ છીએ, અને એ રીતે આપણે જે આજુબાજુના વાતાવરણ છે એને સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ, લોકોને સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ, અને ક્યાંક ને ક્યાંક એ બાઇબલને અનુરૂપ નથી. અને એ આજે આપણને અલગ અલગ વચનો દ્વારા પ્રભુ આજે સમજાવે છે. અને શરૂઆતનું પેલું જે વચન જોયું એ સુભાષિતોનો 16મો અધ્યાયની 18મી કડીમાં કે અહંકારનો અંજામ નાશ છે. આપણે અંગ્રેજીમાં એને કહીએ છીએ ઈગો. ઈગો અથવા અહંકાર અથવા સ્વનો ખ્યાલ એક અંશે બતાવે છે કે હા, તમે કોણ છો, પણ એ વખતે બીજો પણ એક ખ્યાલ આવે કે હું જ છું, મારા જેવું કોઈ નથી. એક અંશે એને પણ આપણે કહેવાય ને કે હકારાત્મકમાં બોલી શકીએ કે હા, કારણ કે મારા જેવી દુનિયામાં કોઈ વ્યક્તિ છે નહીં. પણ બીજો એક ખ્યાલ એ પણ આવે કે હું જે વિચારું છું, હું જે કરું છું, હું જે માનું છું એ જ સાચું, બીજું બધું ખોટું. જ્યારે એ પ્રકારનો ખ્યાલ આવે ત્યારે આપણે થોડો વિચાર કરવો પડે. કારણ કે અહીંયા પ્રભુ આપણને બહુ સીધી સીધી વાત કરે છે કે અહંકાર જે વ્યક્તિના મનમાં હોય એ વ્યક્તિનો નાશ થાય. ગર્વિષ્ઠ સ્વભાવ પાયમાલીમાં પરિણમે છે. પ્રાઇડ, ગર્વિષ્ઠ એટલે પ્રાઇડ. સો ego and pride, these two factors, they are really not really helping us to grow in life. એક અહમ અને અભિમાન, આ બે બાબતો આપણને પ્રભુથી દૂર કરે. કદાચ દુનિયામાં અમુક લોકો તમને સ્વીકારે અથવા દુનિયામાં અમુક સફળતા તમે મેળવી શકો, પણ જો આપણે આધ્યાત્મિકતા તરફ ચાલતા હોઈએ, પ્રભુના વચનના અને અનુસાર આપણે જો ચાલવા માટે પ્રયત્ન કરતા હોય તો આ બે બાબતોને આપણે ત્યજવી પડે, છોડવી પડે. કેમ? કારણ કે એનો સંદર્ભ આપણને માથીનો 5મો અધ્યાય અને એની 5મી કડીમાં જોવા મળે. પ્રભુ શું કહે છે? આ ગિરી પ્રવચન જેણે પ્રભુએ આપેલું એમાં એક વચન આ પણ છે, નમ્ર જનોને ધન્ય છે, કારણ તેઓ ઈશ્વરના વરદાન પ્રમાણે ભૌતિક આશીષ પામશે.
નમ્રજનોને ધન્ય છે, કારણ તેઓ ઈશ્વરના વરદાન પ્રમાણે ભૌતિક આશીષ પામશે. ઈશ્વરના વરદાન પ્રમાણે ઈશ્વરે વચન આપ્યું છે કે હું તમને તમારા જીવનમાં ઘણું સારું કરનાર છું. અને એ જો બાબતથી આપણે સભાન રહીએ, એમના આ વચનને આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણે શાંત રહીશું. કારણ કે આપણને ખબર છે પ્રભુ જ્યારે એકવાર વચન આપે છે એ હંમેશા પૂરું કરે જ છે. એ પૂરું કર્યા વગર ક્યારેય છોડશે નહીં. અને એટલા જ માટે પ્રભુ આપણને અમુક વચનો દ્વારા કહે છે કે તમે અવ્યસ્ત થશો નહીં અથવા બે બાકડા થશો નહીં. આ વચન છે, સીધું વચન આપણને કહે છે. તમે ફક્ત શું કરો? ફક્ત વિશ્વાસ કરો. વિશ્વાસ એ મૂળ છે પ્રભુની સાથે રહેવા, પ્રભુની પાસે રહેવા માટેનો. એક જ વિશ્વાસ એક તત્વ છે જેના દ્વારા આપણે પ્રભુની સાથે જોડાયેલા રહી શકીએ. જ્યારે વિશ્વાસ નથી, જ્યારે શંકા છે, ત્યાં અહમ અને અભિમાન આવી જાય. જ્યાં થોડી સફળતા મળે ત્યાં પેલો અહમ ને અભિમાન આવી જાય. અને ત્યારે પછી આપણે વ્યક્તિઓને ગૌણ સમજીએ છીએ અને સાથે સાથે એક સમયે જાણે અજાણે આપણે પ્રભુને પણ ગૌણ સમજીએ છીએ. પ્રવૃત્તિ કરીએ છીએ, આપણે પ્રાર્થના કરીએ, દેવળમાં જઈએ અને બીજી ઘણી બાબતો આપણે કરતા હોઈએ, પણ જ્યાં મુશ્કેલી આવે ત્યારે આપણે દુનિયાના રસ્તાઓ અપનાવીએ છીએ. ત્યારે વિશ્વાસ આપણે બાજુ પર મૂકે છે. અમને ઘણા લોકોને મેં સાંભળ્યા પણ છે, ઘણીવાર આવી વૃત્તિ પણ મનમાં આવે કે એ તો હવે ઠીક છે, હવે તો મારે જે કરવાનું છે એ તો કરવું જ પડે. એટલે પછી આપણે દુનિયાના રસ્તા પસંદ કરીએ છીએ. બાઇબલ તો કે આવા લોકો પણ છે. હા, બાઇબલમાં તો લખેલું છે પ્રભુ અહીંયા ક્યાં છે, પ્રભુ મારું નથી સાંભળતા. અને એવા ખ્યાલો મનમાં પેલો શૈતાન મૂકે છે અને આપણે ઘણીવાર જાણે અજાણે આપણે બોલીએ છીએ અને એ પ્રમાણે કરીએ પણ છીએ. અને ત્યાં આપણને જે પ્રભુની કૃપા મળવી જોઈએ એ નથી મળતી. મોટે ભાગે જોયા છે કે પોતાના કર્મોથી, પોતાના કાર્યોથી ઘણા લોકો ગર્વ અનુભવે છે કે મારાથી થયું, મારા દ્વારા મેં આટલું તપ કર્યું, મેં આટલા ઉપવાસ કર્યા અને એટલા પછી મળ્યું. ના વાલાઓ, પ્લીઝ મહેરબાની કરીને આવી બાબતોથી દૂર થવાની જરૂર છે. આપણા કોઈ પણ કાર્યોના લીધે નહીં, પણ ઈશ્વરની કૃપાના લીધે આપણને આ જીવન મળ્યું છે. ઈશ્વરની કૃપાના લીધે આપણે પાપથી મુક્ત થયા છીએ. ઈશ્વરની કૃપા, ફક્ત ઈશ્વરની કૃપા જ. જો આપણને સ્વર્ગ પણ મળનાર છે એ પણ ફક્ત ઈશ્વરની કૃપાના લીધે, આપણા કોઈ પણ કાર્યોને લીધે નહીં. જો જાણે અજાણે આવું જો પણ આપણે કરતા હોઈએ તો એનાથી સભાન થવાની જરૂર છે વાલો. કારણ કે જ્યારે આપણે આપણી જાત ઉપર, આપણી શક્તિ ઉપર, આપણા બળ ઉપર જ્યારે ગર્વ કરીએ છીએ, પ્રભુ એનાથી દૂર થવાની વાત કરે છે. અને માથીનો 5મો અધ્યાયની 5મી કડીમાં આ પ્રમાણે છે, નમ્રજનોને ધન્ય છે, કારણ તેઓ ઈશ્વરના વરદાન પ્રમાણે ભૌતિક આશીષ પામશે. એટલે નમ્રતાનો જે ખ્યાલ છે એને આપણે થોડું સમજવા માટે પ્રયત્ન કરીએ. એમાં છે પહેલું, નિયંત્રણમાં શક્તિ. એક ઉદાહરણ મને આપવું છે કે એક હાથીનું બચ્ચું જન્મે પછી એને એ લોકો શું કરે, એને સાંકળથી બાંધી દે. અને એ બચ્ચું શું કરવાનું, એ પગને છોડાવવા માટે, પગે સાંકળ બાંધી દીધી હોય અને એ છોડાવવા માટે એટલા ધમપછાડા કરે, અવાજ કરે, વારે સાંકળ ખેંચે. અને સાંકળ એટલી બધી ખેંચે કે એના જ્યાં સાંકળ બાંધી છે એના પગમાંથી લોહી પણ નીકળે.
એને દુખે પણ ખરું. એટલે જેનો માલિક છે એટલે શું કરે કે એને થોડી પાટાપંડી પણ કરે, બધું કરે, પણ સાંકળ છોડે નહીં. એ અમુક સમય સુધી એ ચાલે, અને પછી હાથીને ધીરે ધીરે ખબર પડે, હાથીના બચ્ચાને ખબર પડે કે હવે આ સાંકળ એટલી મજબૂત છે, હું ગમે તેટલું કરીશ પણ એ છૂટી શકશે નહીં. એટલે પછી એ શાંત થઈ જાય છે, શાંત થઈ જાય. હવે એ પોતાની જાતને છોડાવવા માટે પ્રયત્ન નથી કરતો. એને ખબર પડી કે હવે છોડવા માટે પ્રયત્ન કરીશ, મારા પગને બહુ જ હલાવીશ તો એને એમાંથી લોહી નીકળશે, મને દુખશે. એટલે એક સમય પછી એ હાથીનું બચ્ચું શાંત થઈ જાય છે. પછી ભલે ધીરે ધીરે મોટું પણ થતું હશે, માલિક એને બધું આપે, ખાવાનું પીવાનું બધું આપે, એને ત્યાં લોહી નીકળે તો એને પાટાપિંડી પણ કરે, બધું કરે, પણ એ સાંકળ તેને છોડે નહીં જ્યાં સુધી એ હાથીનું બચ્ચું શાંત થઈ જાય. હવે એને ખબર પડી ગઈ છે, માલિકને ખબર પડી ગઈ કે આ શાંત થઈ ગયું છે, એટલે શું કરે છે, હવે એ સાંકળ છોડી કાઢે છે અને પછી એક કાથીની પાતળી રસી એના પગે બાંધી દે છે અને પછી એને છોડી દે છે. આમ જ એને ખબર પડી જાય છે કે હવે હાથીના બચ્ચાના મનમાં એક ખબર પડી ગઈ છે કે હવે આ પગમાં જે કંઈ બાંધ્યું છે એનાથી હું ક્યારેય છૂટી શકીશ નહીં. એટલે હવે કાથીની પાતળી રસી પણ બાંધી છે, ઓકે, પણ એ હવે પ્રયત્ન પણ નથી કરતો છોડાવવા માટે. અને એ રીતે જે હાથીનો માલિક છે એ આ બચ્ચાને કાબૂમાં લે છે. આ સાચી વાત છે, આ સાચી હકીકત છે. નિયંત્રણમાં શક્તિ આવું કંઈક કામ કરે, આદેશનું પાલન કરવાનું. જ્યારે પણ જીવનમાં આપણે મુશ્કેલી પડી છે ત્યારે આપણે શું કર્યું છે? આપણે નાસીપાસ થયા છીએ? આપણે ઈશ્વરથી દૂર થયા છીએ? કે ઈશ્વરને આપણે પ્રશ્નો કર્યા છે? કે પછી આપણે એ મુશ્કેલીના સમયમાં, દુઃખના સમયમાં, જ્યારે વિટંબણા છે એ સમયમાં આપણે નમ્ર થયા છીએ અને પ્રભુનું શરણ લીધું છે? આપણે વિચારવું પડે. કે નમ્રતા એટલે પ્રભુના અધિકારને સંપૂર્ણપણે આધીન રહીને મહાન શક્તિ અથવા ક્ષમતા જે પ્રભુની છે એમની આગળ આપણે નમ્ર થઈએ છીએ. પ્રભુ એ મહાન છે, પ્રભુ જ બધું છે, પ્રભુ સર્વસ્વ છે, એ મારા મુક્તિદાતા છે, એ મારા તારણહાર છે. જ્યારે આ પ્રમાણે આપણે આપણા મનથી અને આત્માથી પ્રભુને સ્વીકારી લઈએ છીએ ત્યારે આપણે કહી શકીએ કે હા, હું નમ્ર છું. પ્રભુનું શરણ લેવું કયા સમયમાં? જ્યારે તોફાન ચાલી રહ્યું છે જીવનમાં, દુઃખ છે જીવનમાં, જે આપણે જે ઈચ્છીએ છીએ એવું નથી થતું, અને એ સમયે આપણે ફક્ત પ્રભુ ઉપર આધાર રાખીએ છીએ. આ છે નમ્રતા વાળો. બીજું છે નમ્રતા અને સંતોષ. અહીંયા બડાઈ મારવાનો કોઈ મતલબ નથી, કોઈ પણ બાબતે બડાઈ નથી મારવાની. સ્વ મહત્વનો પણ આપણે વધારો નથી કરવાનો, કે આપણે પોતાના વ્યક્તિત્વને આપણે લોકોની આગળ પ્રગટ કરીએ કે જુઓ હું કોણ છું, હું શું છું, હું શું બન્યો છું અથવા બની છું. આપણે ગમે તે સુખ હોય કે દુઃખ હોય, આપણે એક જ સ્વભાવ રાખીએ છીએ, એ છે નમ્રતાનો સ્વભાવ. પ્રભુનું શરણ. ગમે તેટલું સુખ હોય છતાં પણ આપણે પ્રભુની આગળ નમીએ છીએ. ગમે તેવું દુઃખ હોય છતાં પણ આપણે ફક્ત પ્રભુ આગળ જ નમીએ છીએ. બીજા કોઈ વ્યક્તિ ઉપર આપણે આધાર નથી રાખતા, આપણે ફક્ત પ્રભુ ઈસુ પર આપણે આધાર રાખીએ છીએ.
અને ત્રીજી બાબત છે, બદલો લેવાની ઈચ્છા નથી રાખતા આપણે. નમ્રતામાં ગુસ્સો નથી વાલાઓ. નમ્રતામાં ઈર્ષા પણ નથી. ખોટા કાર્યો પણ આપણે નમ્રતામાં ના કરીએ. કોઈ વ્યક્તિએ આપણા માટે કંઈક કર્યું એવું જે આપણને યોગ્ય નથી લાગતું, કોઈ વ્યક્તિ આપણી વિરુદ્ધ કંઈક એવું બોલી ગયા, ત્યારે આપણે ન્યાય નથી કરતા, એનો બદલો નથી લેતા, ગુસ્સો પણ નથી કરતા, દુઃખી પણ નથી થતા વાલાઓ. આ કઠણ છે. સાચું હું જ્યારે કહું છું ત્યારે મને ખબર છે આ જે કહું છું એનો અર્થ શું થાય. કારણ કે મારા જીવનમાં ઘણીવાર મેં ગુસ્સો કર્યો છે. હું પણ બોલ્યો છું. મેં મારા શબ્દો દ્વારા, મારા કાર્યો દ્વારા પણ મેં બતાવ્યું છે કે આ તો હું સહન ના કરું એમ. પણ અહીંયા પ્રભુ આપણને કંઈક નવું શીખવાડે છે કે એક સમયે કોઈ વ્યક્તિ તમારી વિરુદ્ધ કંઈ બોલે અથવા કંઈક કરે અને એ વખતે તમે શું કરો છો? એ વ્યક્તિનો નિર્ણય નથી લેતા, એ બધું પ્રભુ ઉપર છોડી દો છો. આ બતાવે છે નમ્રતા. મારા વાલો, નમ્રતા. આજે નમ્રતાનો જે ગુણ પણ છે ને વાલો, યાદ રાખજો, એ આપણો ગુણ નથી, આ ઈશ્વરીય ગુણ છે. જો ક્યાંક ને ક્યાંક તમારામાં આ ગુણ પડ્યો હોય તો તમારી જાતે ધન્ય માનજો. હું આજકાલ આ બાબત ઉપર તમને કહું છું કે જો તમારામાં થોડું પણ સારપણ હોય તો ધન્ય એટલા માટે માનવાનું છું કારણ કે પ્રભુ તમારી સાથે છે, પ્રભુ તમારા જીવનમાં કાર્ય કરે છે, પ્રભુ તમને શક્તિ, બળ અને હિંમત આપે છે, પ્રભુ તમને એક નવી તક આપે છે. જ્યારે આ પ્રમાણે જો તમે અનુભવતા હોય, તમારામાં કંઈક સારું અનુભવતા હોય તો પ્રભુનો આપણે આભાર માની એમની સ્તુતિ કરીએ. આપણે જે ગર્વ લેવાનો છે, પ્રભુમાં ગર્વ લેવાનો છે, કારણ કે બતાવે છે જ્યારે આપણો સ્વભાવ પણ બદલાય છે કે એક સમયે હું કેવો હતો અથવા કેવી હતી અને આજે હું કેવો છું અથવા કેવી છું. જો તમે એમાં ભેદ બતાવી શકતા હોય કે આજે તો હું પ્રભુમાં વધારે છું, હું વધારે થોડું આજે એક ડગલું આગળ વધ્યો છું અને થોડું નમ્ર થયો છું. પહેલાં મને બહુ દુઃખ થતું હતું, ગુસ્સો આવતો હતો, હું એકદમ નાસીપાસ થઈ જતો હતો, પણ આજે હવે થોડું શાંત થયો છું. જો આવા તમારામાં ગુણ તમને દેખાતા હોય, કારણ કે સભાન થવાની બહુ જરૂર છે. બોલો, સભાન પણ આપણે થવું જ જોઈએ કે મારામાં કેવા ગુણ છે, મારામાં કંઈ પરિવર્તન આવ્યું કેમ. અને જો તમારામાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન આવ્યું હોય, થોડું ઘણું પણ, 1% પણ આવ્યું હોય, તો પ્રભુનો પુષ્કળ આભાર માનજો. કારણ કે પ્રભુ આ દ્વારા તમને બતાવે છે કે હું તમારી સાથે છું, તમારી પાસે છું, હું તમને રોજ ને રોજ કંઈક નવું શીખવું છું. અને એ બાબતથી આપણે આનંદ થવાની જરૂર છે, આપણે શાંત રહેવાની જરૂર છે. આ પ્રભુનો પ્રેમ છે. હા વાલાઓ, યાદ રાખજો, પ્રભુનો પ્રેમ છે. અને આ બાબતથી આપણે ક્યારે સભાન થઈ શકીએ? જ્યારે આપણે વચન વાંચીએ, એની ઉપર પછી મનન ચિંતન કરીએ અને મનન ચિંતન દ્વારા, ધ્યાન દ્વારા ઈશ્વર આપણી સાથે વાત કરે છે. બહુ જ ઉત્તમ બાબત છે. યાદ રાખજો વાલા, બહુ જ ઉત્તમ બાબત. આપણને જે આંતરિક શક્તિ મળે છે એના દ્વારા આપણે આ જીવન સુંદર રીતે, મજાથી, આનંદથી જીવી શકીએ, ચિંતા વગરનું જીવન જીવી શકીએ. એ આંતરિક શક્તિ હોય ત્યારે. એટલા માટે મને હંમેશા ઈસુનું જે જીવન છે એ યાદ આવે છે વારે વારે. કેમ? કારણ કે ઈસુએ જ્યારે જાહેર જીવન શરૂ કર્યું એ પહેલાં એમણે જો તમારે જાણવું હોય તો એનો માથીનો 4થો અધ્યાય એ આખો તમે વાંચો તો તમને ખબર પડશે
એ માથેનો 4થો અધ્યાય 1 થી 11મી કડી તમે એટલી પર તમે વાંચો, તમને ખબર પડશે શું કર્યું. ઈસુ 40 દિવસ અને 40 રાત એ રણમાં રહે છે, એકલા રહે છે. કશું જ નથી એમની પાસે, ખાવા પીવાનું પણ નથી, લોકો પણ નથી. ખાલી બસ એકલા વગડામાં ફર્યા કરતા હતા પોતાની જાતને તૈયાર કરવા માટે. અને પછી સમયે સમયે તમે 4 ગ્રંથમાં તમે જોશો, માથી, માર્ક, લૂક અને યોહાન, એમાં 4 ગ્રંથમાં તમે જોશો કે સમયે સમયે પ્રભુ પર્વતોમાં જતા રહે છે, વગડામાં જતા રહે છે, શિષ્યોને છોડીને જતા રહે છે, લોકોને છોડીને જતા રહે છે. શું કરવા માટે? એ પરમેશ્વર સાથે સમય ગાળવા માટે, પોતાની જાત સાથે સમય ગાળવા માટે. અને એ સમય સારા માટે, એ સમય નવી શક્તિ મેળવવા માટે, જીવન જે દુનિયામાં જે જીવન હતું એમાં વધારે સુંદર રીતે પ્રભુમય જીવન જીવવા માટે, પ્રભુના કાર્યો કરવા માટે એ શક્તિ મેળવતા હતા. જેવી રીતે કહે છે ને કે આપણે મોબાઈલને ચાર્જ કરવા માટે આપણે મૂકીએ છીએ, એવી રીતે ઈસુ પણ પોતાની જાતને ચાર્જ કરતા હતા. કેવી રીતે? ઈશ્વર સાથે સમય ગાળીને, પ્રાર્થના કરીને. મેં તમને થોડા સમય પહેલા એક વાત કરી હતી અને મેં તમને કહ્યું હતું કે હું તમને એક વચન આપીશ. આજે મને એકદમ યાદ આવ્યું અને મારી ઈચ્છા છે તમને એ વચન આપું, તમને વધારે સમજણ પડશે. મેં એકચ્યુઅલી લખ્યું પણ છે, જ્યારે યુટ્યુબ પર મેં એક પ્રવચન મૂક્યું, એમાં રિમાર્કમાં મેં લખ્યું છે, પણ હું તમને આ વચન આપું છું. હિબ્રુનો 5મો અધ્યાય એની 7મી કડી, હિબ્રુનો પત્ર એનો 5મો અધ્યાય એની 7મી કડી. જો હવે સાંભળજો શું છે એમાં, બહુ સુંદર છે. આ પૃથ્વી પરના પોતાના જીવન દરમિયાન ઈસુએ તેમને મૃત્યુમાંથી બચાવનાર ઈશ્વરને મોટે ઘાટે તથા આંસુઓ સહિત પ્રાર્થનાઓ અને વિનંતીઓ કરી. તે નમ્ર અને આજ્ઞાંકિત હતા, તેથી ઈશ્વરે તેમનું સાંભળ્યું. તે 8મું વચન પણ વાંચું છું. તે ઈશ્વર પુત્ર હોવા છતાં દુઃખ સહન દ્વારા આજ્ઞા પાલન શીખ્યા. અને પછી આગળ છે સંપૂર્ણ થયા. વલાઓ, આ વચન કદાચ તમે સાંભળ્યું હશે અથવા કદાચ ના પણ સાંભળ્યું હોય. આપણે ઘણીવાર ઈસુને જાણે અજાણે મહત્વ નથી આપતા. મને માફ કરજો, કદાચ એ રીતે બોલું છું, પણ આપણે બીજી બાબતોને બહુ જ મહત્વ આપે છે, તો બીજી વ્યક્તિઓને અમુક વાર જાણે અજાણે મહત્વ આપીએ છીએ. જાતના તહેવારો ઉજવીએ છીએ, પણ અહીંયા જ્યારે ઈસુની વાત આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે ઊણા ઉતરીએ છીએ. મેં કહ્યું એ પ્રમાણે કે ઈશ્વર અને આપણી વચ્ચેના જે મધ્યસ્થી છે એ ફક્ત એક જ વ્યક્તિ છે, જે જીવંત વ્યક્તિ છે, જે આપણા માટે ક્રૂસ પર મરી ગયા અને 3જા દિવસે સજીવન ઉઠ્યા. એ છે આપણા ખ્રિસ્ત ઈસુ. એ વગર બીજી કોઈ જ વ્યક્તિ નથી. દુનિયા ગમે તે કહે, લોકો ગમે તે કહે, લોકો ગમે તે કરે, પણ એક બાબત તો જે સાચી છે અને સચોટ છે, જેને આપણે નકારી ના શકીએ, એ છે આપણા પ્રભુ ઈસુ. પ્રભુ ઈસુ વગર બીજું કોઈ જ નથી. કોઈ તમને સ્વર્ગમાં લઈ જઈ ના શકે. આની ઉપર તમારે ચર્ચા કરવી હોય તો ગમે ત્યારે મને ફોન કરજો, અથવા તમે મને ગમે ત્યારે બોલાવશો, હું આવીશ અને એની ઉપર ચર્ચા કરી શકું. પ્રભુ ઈસુ વગર આપણને કોઈ વ્યક્તિમાં તાકાત એવી નથી કે આપણને સ્વર્ગમાં લઈ જઈ શકે. પરમેશ્વર સાથે એક થવું હોય
આ પૃથ્વી પર કે પૃથ્વી પછી પણ એ છે એક જ વ્યક્તિ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એમને આપણે સાચા પ્રભુ માનીએ, એમણે જે પણ ક્રૂસ પર કર્યું એમાં માનીએ અને એમના પુનરુત્થાનમાં પણ આપણે વિશ્વાસ કરીએ તો જ આપણને સ્વર્ગ મળે, એ વગર સ્વર્ગ ના મળે. જેટલા જલ્દી સમજી શકાય એટલું સારું છે વાલાઓ. નહીં તો પછી આપણે પેલી રૂઢિઓમાં પડ્યા રહીશું, જાત જાતની રીતિઓ કર્યા કરીશું, જાત જાતના દિવસો, આ વ્યક્તિનો દિવસ ને પેલા વ્યક્તિનો દિવસને એવો મનાવ્યા કરીશું અને એમાં ગર્વ લઈશું. સત્ય છે એની પાછળ બહુ જ ઓછા લોકો પડે છે, યાદ રાખજો વાલાઓ. જ્યાં અસત્ય છે ત્યાં પુષ્કળ લોકો તમને જોવા મળશે. સત્ય બહુ જ ઓછા લોકોને ખબર પડે. કેમ? કારણ કે એમના માટે રૂઢિઓ, એમના માટે દુનિયાની બાબતો, એમના માટે દુનિયાનું સુખ, દુનિયાની શાંતિ મહત્વનું છે. જ્યાં સત્ય છે ત્યાં તકલીફ પણ છે, એટલું સહેલું નથી. બાઇબલ કહે છે એ પ્રમાણે પ્રભુનો માર્ગ, સ્વર્ગનો માર્ગ એ સાંકડો છે, કાંટા જખરાવા વાળો છે. દુનિયાનો માર્ગ જે શતાનનો કે જે નરકનો માર્ગ છે એ સીધો છે, સરળ છે એકદમ. વિચાર કરવાનો છે વાલો, આપણે કેવા પ્રભુને માનીએ છીએ, અથવા આપણે જે પ્રભુમાં માનીએ છીએ એમાં બીજી વ્યક્તિઓ ઘૂસી ગઈ છે કે કેમ? હું તમને સીધી વાત તો નથી કરી શકતો, પણ જો તમે સમજી શકો તો સારું છે. કારણ કે સીધી વાત કરવામાં પણ ઘણા લોકોને દુઃખ થાય, પણ મને એનાથી કોઈ ફરક નથી પડતો. એક જ વાત આપણે સમજવાની જરૂર છે. બાઇબલ જે કહે છે, જે બાઇબલનું જે વચન છે, જે જૂના કરારમાં બાઇબલના વચનો છે, જે નવા કરારમાં બાઇબલના વચનો છે, ઈસુના સ્વર્ગમાં ગયા પછીના જે પત્રો છે, સંત પાઉલના પત્રો છે, સંત પીતરના પત્રો છે, યાકોબના પત્રો છે, આ બધા જે પત્રો છે એના દ્વારા આપણને સત્યની જાણ થાય છે. દર્શનનો જે ગ્રંથ છે, ઓ વાલો, એને તો હજુ સુધી આપણે અડક્યા પણ નથી. એમાં ઘણા બધા રહસ્યો છે વાલો. એ ફક્ત આપણને પરમેશ્વર તરફ જ દોરી જાય છે, સાચા પરમેશ્વર તરફ. અને કોના દ્વારા? એ પવિત્ર આત્મા દ્વારા. જ્યાં સુધી પવિત્ર આત્માની પ્રેરણા આપણે ના મળે ત્યાં સુધી આપણે વિશ્વાસ પણ ના કરી શકીએ. આ વિશ્વાસ કરીએ છીએ એ પણ આપણી દેન નથી, એ પરમેશ્વરની દેન છે. આપણે જે પિતા પરમેશ્વર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પવિત્ર આત્મામાં માનીએ છીએ, 3 વ્યક્તિ છે. એ ત્રણેય વ્યક્તિઓની જવાબદારીઓ અલગ અલગ છે. ત્રણેય વ્યક્તિ એક છે. આપણે એટલા માટે પવિત્ર ત્રૈક્યનો જય જયકાર કરીએ છીએ. એ ત્રણની વચ્ચે બીજી કોઈ વ્યક્તિ આવી જ ના શકે વાલાઓ. ત્રીજી વ્યક્તિ, ચોથી વ્યક્તિ આવી જ ના શકે. અને છતાં પણ જાણે આપણા ઘણા ખ્રિસ્તીઓ ભાઈ બહેનો છે, એમાં આપણે પડવાની જરૂર નથી. એટલા માટે કારણ કે ઘણીવાર મેં આવું સાંભળ્યું છે કે જો સ્વર્ગમાં જવું હોય તો મારે જાતે મરવું પડે, બીજાના મરવાથી હું સ્વર્ગમાં ના જઈ શકું. પણ અહીંયા કોઈ વ્યક્તિના મૃત્યુથી મને નવું જીવન મળ્યું છે. એટલે એ કહેવત અહીંયા ખોટી પડે છે. કારણ કે પ્રભુ ઈસુના મૃત્યુથી મને જીવન મળ્યું છે. એમના ઘાથી અને એમના લોહીથી મને શુદ્ધ કરવામાં આવ્યો છે, બીજા કોઈ વ્યક્તિના લીધે નહીં.
અને પ્રભુ જ્યારે દુનિયા પર હતા ત્યારે પણ આપણા માટે પ્રાર્થના કરતા હતા. જો એના માટે તમારે વચન વાંચવું હોય તો યોહાનનો 17મો અધ્યાય, આખો અધ્યાય તમે જો ધીરે ધીરે વાંચશો તમને ખબર પડશે. એ જેમને પસંદ કરાયેલા છે, ઈશ્વરે જેમને આપ્યા છે, એમના માટે વિનંતીઓ કરે છે. ઈસુએ પણ પોતે કહેવાય ને કે પાપ રહિત રહેવા માટે એ પરમેશ્વરની આગળ આજીજી કરતા હતા. એમને મોટે ઘાટે અને આંસુથી પ્રાર્થના કરતા હતા. આ બાબત સમજવાની જરૂર છે વાલાઓ. જો આ સમજી જઈશું તો આપણને ખબર પડશે કે પરમેશ્વર કોણ છે. અમુક અંશે તો આપણે સમજી જઈશું અને તો જ પછી આપણે પ્રભુના સાચા રસ્તા ઉપર આપણે ચાલી શકીએ. અને પછીની જે આ બધી જે વૃત્તિઓ છે, જે નિર્ણય કરવાની વૃત્તિ, શંકા કરવાની વૃત્તિ, કે અમુક જે આપણું પેલું જટિલ મન છે, એ બધું ધીરે ધીરે કહેવાય ને કે ખતમ થઈ જશે. કારણ કે આપણે શું કરીએ છીએ? આપણે સાચા પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખીએ છીએ વાલો. આપણે કોઈ પણ શૈતાનને વાનાને આપણે પસંદ કરતા નથી કે કોઈ પણ શૈતાનના વાનાથી આપણે એ ખોટા રસ્તા ઉપર ચાલતા નથી. અને આ છે પ્રભુનો પ્રેમ વાલો. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે વચનો દ્વારા ઘોષણા કરીએ. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 27મો દિવસ વિશ્વાસ ઘોષણા. હું ઘોષણા કરું છું કે ઈશ્વરે મારા માટે આયોજન કરેલ દરેક સારા કામ માટે હું સજ્જ છું. બ્રહ્માંડના નિર્માતા દ્વારા હું અભિષિક્ત અને સશક્ત છું. દરેક બંધન, દરેક મર્યાદા મારાથી તૂટી રહી છે. હું પ્રભુથી જન્મ્યો છું, તેથી મેં દુનિયા પર વિજય મેળવ્યો છે. અને આ તે વિજય છે જેણે દુનિયા પર વિજય મેળવ્યો છે. એ છે મારો વિશ્વાસ. હું ઊંચે ઉઠું છું, દરેક અવરોધને દૂર કરું છું અને જીતનો અનુભવ કરું છું જેવો પહેલા ક્યારેય થયો નથી. આ મારો ચમકવાનો સમય છે. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. મારું શરીર પવિત્ર આત્માનું મંદિર છે, તેથી મારું શરીર માંદગી અને મૃત્યુથી અલગ, સાચવેલ અને પવિત્ર છે. મારું લોહી, અંગો, પેશીઓ, રજ્જુ, અસ્થિબંધન તથા સાંધા સંપૂર્ણ રીતે કાર્ય કરી રહ્યા છે. મારામાં કોઈ અસાધારણતા નથી, કારણ કે હું પ્રભુની સંપૂર્ણતા પ્રગટ કરું છું. આમીન. હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળદાયક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં, સાંધા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે.
મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞાપાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડા કોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. તમે અનમ્યુટ કરી શકો. હાલેલુયા, 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 હાલેલુયા. Hallelujah, 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 hallelujah. Hallelujah, la karama shabara bakara ba shekere de de shere be shibere bela karama shedere. Hallelujah, rabara ba shere kere me sheki la maha kala makere kere me shekere kere. La baraba shabara ba kere me shekere be de shekere ba shaledi. Hallelujah, rama hakara maha kere kere me shela baraba shebede de hete na mahala makarama tere ba shabare ke. Li baraba shara ba karama shetere me la mane maturiya ma shakere be shibere bela karate. La baraba shabara ba kere me shekere be shara di ra ba shabala bara bara basha bara baki lihere beshe de mena mara masha dare lakhara masha bala khare tiri ola liya raba halaliya raba hakara masha khara khara masha le ola liya raba shabara bakhere kere shere kere shekere beshe de kere ola liya raba shabara bakara basha raba 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 shabara kere 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 lihere beshe de besha bara bakare kere beshe le kere kere mashe de la bara batara anamani ramashori de basha re di re raba raba shere libara basha bakara basha barla bakara masare ari shara bashri libara bahara bara bashi de beshi kere beshi de beshi de bara basha bara bara libara badara bara basha de beshi kere 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 bola liya ma shara ma ke de beshi de bara basha bara ye bara shi de kere libara basha batara bala ma karama shi tere mene ala bare turi beshi bara shi kere libara basha bashi de karama shala karama de beshi libara basha bara shi de libara bara basha bara bakara ma shi de beshi de beshi bara bakara ma shi de ola liya ma shabara da halaliya lama karama shi de halaliya lama halaliya lama. Thank you, praise you, praise you, thank you, praise you, hallelujah. Praise the Lord, thank you, Lord, praise the Lord. पिता परमेश्वर नो जय हो, पिता परमेश्वर नो जय हो, ख्रिस्त यीशु नो जय हो, ख्रिस्त यीशु नो जय हो, पवित्र आत्मा नो जय हो, पवित्र आत्मा नो जय हो, पवित्र त्रैक्य नो जय हो, पवित्र त्रैक्य नो जय हो. यीशु ने जय. यीशु ने जय.